ચાલો તો લાસ્ટમાં કાલે આપણે જે તારવણી કરી અને 2 દાખલા ગણ્યા એને રિલેટેડ, પછી હવે નવો ટોપિક એટલે 2 કોઇલ. આપણે છેલ્લે વાત કરી હતી ને કે 2 સમતલમાં હતી કોઇલ, જવું જ જાય. બંને કોઇલ કેમ હતી? સમતલમાં હતી. એક જ સમતલમાં બંને કોઇલ હતી. હવે જે કોઇલ આવે છે ને એ બંને એકબીજાને શું છે? લંબ. કાલે મેં વાત કરી હતી કે બંને એકબીજાને લંબ રાખેલી હોય તો શું થાય? તો એક કોઇલ આ રીતના રાખેલી છે અને એક આ રીતના. આના ઉપરથી આના કારણે આમાં છે ને વિદ્યુત પ્રવાહ પસાર કરું છું, એના કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના એમ આ બાજુ ઉત્પન્ન થશે. આમ કરીને આમ છે તો આ બાજુ થાય, બરાબર છે. તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે આપણે આનો ક્ષેત્રફળ સદિશ લઈએ. શું કહેવાય? ક્ષેત્રફળ સદિશ. આપણે ફ્લક્સ જોતા હતા. ફ્લક્સ બરાબર BA cos થીટા, બરાબર છે. હવે એકબીજાને લંબ છે એટલે B અને A અહીંયા cos 0 મૂકતા હતા, ત્યાં શું મૂકવું પડે? થીટા તો મૂક્યો, પરંતુ ડિગ્રી કેટલી આવશે? 90 ડિગ્રી આવશે, કેમ કે ક્ષેત્રફળ સદિશ લંબ થશે. આ બાજુ લઈએ કે નીચે તરફ લઈએ, બંને બાજુ એક ચુંબકીય ક્ષેત્ર સાથે લંબ થશે. તો અહીંયા 90 ડિગ્રી મૂકવું તો શું થઈ જાય? 0 થઈ જાય. 0 થઈ જાય. તો તમને આના કારણે આ થયું, એના કારણે તમને મળશે જ નહીં અન્યોન્ય પ્રેરણ જ નહીં મળે. ફ્લક્સ ન મળે તો પ્રેરણ ન મળે. તો જ્યારે પણ ક્વેશ્ચનમાં લંબ રીતના લૂપ મૂકી દીધી હોય તો વિચાર્યા વગર 0 મૂકી દેવાનું. અન્યોન્ય પ્રેરણ M બરાબર 0 મૂકી દેવાનું ડાયરેક્ટ. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે જો આપણે જોયું 90 ડિગ્રી, પહેલાં જોયું સમતલમાં, હવે શું છે? થીટા ડિગ્રી સાથે. 2 કોઇલ એકબીજાથી થીટા ડિગ્રી સાથે રાખેલી છે. એક કોઇલ આમ રાખેલી છે, એક કોઇલ આ બાજુ રાખેલી છે. હવે વિદ્યુત પ્રવાહ આમાં પસાર કરીએ છીએ, એના કારણે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ લાગે, બરાબર છે. તો એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ મળે છે. હવે ચુંબકીય ક્ષેત્રના કારણે આપણે ફ્લક્સ આપણે જોશું ફાઈ બરાબર BA cos થીટા, બરાબર છે. એની વેલ્યુ શું આવશે? પાઈ આર સ્ક્વેર. અને એ કયો આવશે? આર કયો આવશે? શેનો આવશે? હવે જો મેં આ લીધો છે A અને આ લીધો છે મેં B, બરાબર છે. તો ક્ષેત્રફળ કયું આવે? આ આવે. તો એનો ત્રિજ્યા આવશે A સ્ક્વેર, બરાબર છે. આમાં શું આવશે? ચુંબકીય ક્ષેત્રમાં μ0I અપોન 2 ઇન્ટુ શું આવશે? B આવશે, બરાબર છે. તો μ0I પાઈ a સ્ક્વેર અપોન 2B. આ તમને શું મળ્યું? ફ્લક્સ મળ્યું. હવે ફાઈ બરાબર MI પણ છે કે નહીં? અહીંયા કોસ થીટા રહી ગયો, એક કોસ થીટા, બરાબર છે. I ની સિવાયની બધી ટર્મ શું થઈ જાય? M થઈ જાય. તો M ની વેલ્યુ શું આવશે? M બરાબર μ0I, સોરી I સિવાયની ટર્મ્સ એટલે કે μ0 પાઈ a સ્ક્વેર કોસ થીટા અપોન 2B. આ તમારો આન્સર. આવડશે? સાવ સહેલા છે આવા દાખલા ઘણા. ખાલી પહેલા ફ્લક્સ શોધવાનું. ફ્લક્સ આની રીતના મળે, આના બરાબર ફ્લક્સ MI છે, તો M ની વેલ્યુ જે I સિવાયની હોય M ની વેલ્યુ. આવા ઘણા દાખલા જોઈ ગયા. હવે થીટા સાથે આ જોયું. આની પહેલાં આપણે સમતલમાં જોયા હતા દાખલા. ઓકે, આના ઉપરથી 3 માર્કનો એક દાખલો પૂછાઈ શકે. તો કન્સેપ્ટ ક્લિયર હોય તો આવડી જાય તમને. હવે I બરાબર 2T શું છે? I બરાબર 2T જેટલો વિદ્યુત પ્રવાહ મોટી કોઇલમાંથી પસાર કરવામાં આવે છે. આ કોઇલ છે એટલે કે કોઇલ હોય એની અંદર એક કોઇલ છે, તો એમાં છે ને I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો I ના કારણે અંદર શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે ને. I બરાબર 2T હોય તો મોટી કોઇલ, જો
આમાં ઉલટું કીધું છે. I બરાબર 2t હોય તો મોટી કોઇલમાં ઉત્પન્ન થતું EMF એટલે કે આમાં પસાર થાય છે ને આમાં EMF શોધવાનું. બરાબર છે. તો આપણે શું કરશું? B બરાબર આપણે B બરાબર μ0 I1 અપન 2B થશે પહેલા ચુંબકીય ક્ષેત્ર તેના કારણે આ જે I છે એના કારણે B ઉપર, તો B બરાબર શું થશે? μ0 I અપોન 2B. કેના કારણે? અંદરની કોઇલના કારણે. બરાબર છે. હવે φ2 એટલે કે ફ્લક્સ ઉત્પન્ન થશે. આ B આવી ગયો, હવે શું આવશે? ફ્લક્સ φ2. આના અહીંયા ફ્લક્સ એ ઉત્પન્ન થશે ને, તો φ2 બરાબર શું થાય? B A cos 0 ડિગ્રી. આ મળી ગયું છે μ0 I અપોન 2B. અને ક્ષેત્રફળ કેનું આવશે? અંદરવાળાનું, કેમ કે અંદર પછી પાય એ સ્ક્વેર. આ તમારો જવાબ. આમાં I સિવાયનો જે છે એ શું થાય છે? M. M બરાબર μ0 પાય એ સ્ક્વેર અપોન 2B. આ તમારો આન્સર. બંને સમાન જ આવ્યું. cos થીટા નહીં આવે, એ થીટા ડિગ્રી સાથે હતું. બરાબર છે. જો ઓપ્શન આપેલા હતા μ0 અપન 2B પાય સ્ક્વેર, એ તમારો આન્સર. હવે જો આમાં ભૂલ તમે એમ કરો કે વિદ્યુત પ્રવાહ અંદરથી પસાર થાય છે અને આપણે જો લીધું કયું ક્ષેત્રફળ? અંદરવાળું લીધું. એક કન્ડિશન યાદ રાખી દેવાની, કે સલાહ મારી લઈ લો કે ગમે ત્યારે અંદર વિદ્યુત પ્રવાહ કીધેલો હોય ને તોય તે તમારે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એમ શોધવા જઈએ ને ત્યારે હંમેશા બહારના છે ને, બહારની જે એરિયાવાળું હોય ને એમાં જ તે વિદ્યુત પ્રવાહ પસાર કરી અંદરનું જ શોધવાનું. એટલે કે જે આ પાય એ સ્ક્વેર છે ક્ષેત્રફળ હંમેશા અંદરવાળાનું જ લેવાનું અને ચુંબકીય ક્ષેત્ર બહારવાળાનું લેવાનું. હંમેશા યાદ રાખજો, કેમ કે આખું જે યુનિટ છે એમાં એમ જ છે, કેમ કે એ ડિફિકલ્ટ ન પડે, ઇઝી પડે છે એટલે. બરાબર છે. હંમેશા યાદ રાખવાનું. ચાલો, નવું છે આ એક ત્રિજ્યા R ત્રિજ્યાનો એક લૂપ છે ને અહીંયા સ્મોલ r ત્રિજ્યાનો લૂપ છે. હવે જો આ આપણે ભણી ગયા છીએ, જો આના કારણે આ લૂપ હોય ને એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરવાનું? એક B ની વેલ્યુ આપણે જોયેલી હતી આની પહેલાંના યુનિટમાં, μ0 અપોન μ0 I અપોન 2 ઇન્ટુ R સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેસ ટુ 3/2 અપોન R સ્ક્વેર. આ હતું સૂત્ર. μ0 I1 R સ્ક્વેર, સોરી ઉલટું છે, આવી ગયું છે. ચોથા યુનિટમાં આવી ગયું. ચોથા આઈ થિંક ચોથામાં μ0 I1 R સ્ક્વેર અપોન શું હતું? 2 ઇન્ટુ x સ્ક્વેર વત્તા R સ્ક્વેર રેસ ટુ 3/2. એટલે કે બંને આપણે અંતર બે લેવા પડશે. અહીંયા શું મળે તમને? આ રીતના આપણે શરૂઆત કરી હતી એમાં ડેરિવેશનની, પછી ડેરિવેશન કરીને આ ઇક્વેશન B ચુંબકીય ક્ષેત્ર બીજી લૂપ ઉપર લાગતું ચુંબકીય ક્ષેત્ર B, આ આપણે શોધેલું છે. તો આનો ઉપયોગ કરીને આપણે શું શોધશું? મ્યુચ્યુઅલ ઇન્ડક્શન શોધવાનું છે, અન્યોન્ય પ્રેરણ શોધવાનું છે. B ની વેલ્યુ મળી ગઈ. ફાઈ બરાબર શું છે? BA cos થીટા. ફાઈ બરાબર BA cos 0 આવશે કે 0 આવશે ને? B ઇન્ટુ A એટલે B ની વેલ્યુ શું મૂકવાની? μ0 I R સ્ક્વેર I1 R સ્ક્વેર અપોન 2 ઇન્ટુ x સ્ક્વેર વત્તા R સ્ક્વેર રેસ ટુ 3/2. એની વેલ્યુ શું આવશે? આનું ક્ષેત્રફળ આવશે. ચુંબકીય ક્ષેત્ર આનું ક્ષેત્રફળ, બરાબર? આનામાં પાય R સ્ક્વેર થશે આવું. આ તમને શું મળ્યું? ફ્લક્સ મળ્યું. I સિવાયનું શું હશે આમાં? અન્યોન્ય પ્રેરણ M. બરાબર છે. તો શું આવ્યું જવાબ? μ0 પાય R સ્ક્વેર કેપિટલ R સ્ક્વેર અપોન 2 ઇન્ટુ x સ્ક્વેર વત્તા R સ્ક્વેર
રેસ ટુ 3/2. આ તમારો અન્યોન્ય પ્રેરણનો જવાબ. આવડે? ઈઝી છે. ખાલી આ સૂત્ર યાદ રાખવું પડશે આગળના યુનિટમાંથી. આ લૂપ વડે અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર μ0 I1 r² * 2 × x² + r² રેસ ટુ 3/2. ચાલો આગળ વધીએ. હવે આપણે જોઈએ બે સમાન અને એક અક્ષમાં રહેલા સોલેનોઇડ વચ્ચે નું અન્યોન્ય પ્રેરણ. એટલે કે શું કહે છે? આ એક, આ બે, આ એના ઉપર છે કોઇલ, આ બીજી અંદર કોઇલ છે પાછા એક અક્ષ ઉપર જ, તે એક અક્ષમાં રહે. આના વડે મળતું મ્યુચ્યુઅલ એટલે કે અન્યોન્ય પ્રેરણ એમની વેલ્યુ શોધવાની છે. એટલે તારવણી છે આ એક જાતની. હવે જો આપણે એક નંબર આપી દઈએ, બહારના માટે શું આપીએ? હા, 1 નંબર, અને અંદરના માટે શું આપીએ? 2 નંબર. હવે જો એક માટે આપણે બંનેનું જોઈએ તો એક માટેની લંબાઈ તો એની એ જ રહેશે અને ઓલાની તે એટલી જ રહેશે. લંબાઈ તો એટલી જ રહે ને, L1 અને L2. પછી બંને માટે એકમ લંબાઈ આંટાઓની સંખ્યા N1, અહીંયા N2, અહીંયા આંટાઓની સંખ્યા N1 અને ટોટલ, અને અહીંયા N2. બરાબર છે? આટલું ખબર પડી. હવે જો આને ત્રિજ્યા બદલાશે. જો આની હું રાખું કેપિટલ R, આની શું રાખું? સ્મોલ r. તો શું થશે? કેપિટલ R અને સ્મોલ r. આટલો ફરક પડશે. બરાબર. હવે આપણે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. હવે જો આમાં હું વિદ્યુત પ્રવાહ પસાર કરું, આ જે છે લૂપ, આની ઉપર લૂપ હશે, આમાં હું પસાર કરું વિદ્યુત પ્રવાહ, તો ચુંબકીય ક્ષેત્ર અંદર પસાર થશે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અંદર. કેના કારણે? ઉપરની કોઇલના કારણે, કે μ0 n × I1. આ બહારનો જે વિદ્યુત પ્રવાહ છે એના કારણે અંદરની જે લૂપ છે એમાં મળતો ચુંબકીય ક્ષેત્ર μ0 n × I1. બરાબર. હવે ફ્લક્સ શોધીએ. શું શોધીએ? ફ્લક્સ બરાબર. હવે જો અંદર પણ એક લૂપ છે આખી, છે કે નહીં? હવે જો આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળે એ અંદરનું એક ક્ષેત્રફળ હોય એના ઉપર મળતું ચુંબકીય ફ્લક્સ BA થાય. પરંતુ આવા કેટલા લૂપ છે તો શું થાય? N × BA થાય, NBA. હવે NBA એમાં B ની વેલ્યુ મૂકી દઈશ, N × μ0 n I1, અને ક્ષેત્રફળ કેનું આવશે? અંદરનાનું. અંદરનાની ત્રિજ્યા શું છે? πr². રેડી? હવે આપણે આ જે n છે એને હું કેમાં ફેરવી નાખું? જો n બરાબર સ્મોલ n બરાબર શું છે? હા, સ્મોલ n બરાબર N2/L થશે, કે N2 વાળો છે. બરાબર છે? તો આપણે અહીંયા મૂકી દઈએ N2 બરાબર સ્મોલ n2 × L. બરાબર. તો અહીંયા શું મૂકી દેવું? સ્મોલ n2 × L μ0, આ N1 છે, આ બધા N1 છે, તો N1 I1 πr². આ તમારો જવાબ. μ0 યાદ રાખવા માટે આપણે મૂકી દઈએ μ0 N1 N2, પછી શું છે અહીંયા? I1 πr². આ તમારો જવાબ. μ0 N1 N2 I1 πr² × L આવશે ને? જે અહીંયા એક L હશે ને? એક L અહીંયા. હવે જો અહીંયા આ તો હજી મળ્યું શું? ફ્લક્સ મળ્યું. એમાં તો L લખેલો જ છે, આ બાજુ લખવાનો છે. કેમાં? એમાં. હવે L આમાં I1 સિવાયનો જે ટર્મ છે એ શું થશે? ઓલામાંથી કાઢ નાખો L છે. એમ કે ઈ તો ઓલો n બરાબર મળેલું છે. આપણે અહીંયા n આ I સિવાયનો જે ટર્મ છે એ શું હશે? m. તો m ની વેલ્યુ શું મળી? μ0 N1 N2 πr²L. m બરાબર μ0 N1 N2 πr².
સ્ક્વેર એલ. આ તમારું, જો બે કોઇલ રાખેલી હોય ઉપર નીચે તો એના વડે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન M બરાબર μ0 N1 N2 ઇન્ટુ પાય આર સ્ક્વેર એલ. આ સૂત્ર યાદ રાખવાનું કે તમને આપી દીધો હોય, આટાઓની સંખ્યા આપી દીધી હોય, બંને આટાઓની સંખ્યા આપેલી હોય, લંબાઈ આપેલી હોય, બંનેની લંબાઈ, અને ત્રિજ્યા આપેલી હોય અંદરની, તમને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન શોધવાનું કીધેલું હોય તો આવડવું જોઈએ. રેડી? હવે આપણે નવી ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. હવે આપણે આ બધું જોઈ લીધું કે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન છે, એમાં આવું બધું થાય છે, આત્મ પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, પ્રેરણ ઉત્પન્ન થાય છે, EMF ઉત્પન્ન થાય છે, એ બધું ખબર પડી આપણને. પરંતુ અંદર શું એનો ઉપયોગ શું છે, તો એનો ઉપયોગ હવે શરૂ થવાનો છે. એ જે ઇન્ડક્ટર છે ને એમાં શું ઉત્પન્ન થશે? ઉર્જા સ્ટોર થશે. શું થાય? ઉર્જા સ્ટોર થાય. ઉર્જા સ્ટોર થવાના કારણે એનો ઉપયોગ કરી શકાય. ને પછી શું આવશે? આની પછીનું યુનિટ એસી જનરેટર, કે જે આ જે લિંક છે, આ જે યુનિટ છે, કયું યુનિટ છે? છઠ્ઠું. અને સાતમું યુનિટ શું છે? એસી ઉપર અલ્ટરનેટિંગ કરંટ, જેટલા એસી કરંટ આવે ને, એસી વિદ્યુત પ્રવાહ, એના ઉપર જ છે. તો એસી વિદ્યુત પ્રવાહ અને આ છઠ્ઠું યુનિટ વચ્ચેનો શું છે? આ બ્રિજ છે, કે ત્યાંથી હવે આપણે જમ્પ કરશું. તો એસી જનરેટર નો બેઝ આપણે પહેલાં ક્લિયર કરીએ, પછી એસી જનરેટર કાલે કરશું, અને પછી આપણે સાતમું યુનિટ કાલે ને કાલે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો આપણે આજનો ટોપિક ભણીએ. આજે શું ભણવાના છીએ? ઇન્ડક્ટરમાં શોષાતી ઉર્જા. શું છે? ઇન્ડક્ટરમાં શોષાતી ઉર્જા. ચલો, ઇન્ડક્ટરમાં શું જોવાનું છે આપણે? શોષાતી ઉર્જા. હવે જો ઇન્ડક્ટર છે અહીંયા, બરાબર. હવે હું જો આમાં વિદ્યુત પ્રવાહ વધારતો હોઉં, બાહ્ય વિદ્યુત પ્રવાહ વધારતો હોઉં, તો અંદરનો પ્રેરિત વિદ્યુત પ્રવાહ શું કરે? એનો વિરોધ કરે. I પ્રેરિત એનો વિરોધ કરે. હવે જો મારે કામ કરાવવું હોય, I પ્રેરિત એનો વિરોધ કરે છે, તો મારે કાંઈક કામ કરાવવું હોય, એટલે કે અહીંયા જે વિદ્યુત પ્રવાહ છે એમાં શું હોય? વિદ્યુત ભાર હોય. વિદ્યુત પ્રવાહમાં શું હોય? ઇલેક્ટ્રોન હોય. એ શું છે? એક વિદ્યુતનો વિદ્યુત ભાર છે, DQ. એક વિદ્યુત ભાર એટલે DQ. એને લઈ જવા માટે આખી આ જે ઇન્ડક્ટર છે એની અંદરથી અહીંથી આ બાજુ લઈ જવા માટે કાંઈક કાર્ય કરવું પડે. એ કાર્ય કેટલું છે? DW. બરાબર છે. આ ઇન્ડક્ટર છે ને અહીંથી આ બાજુ લઈ જવા માટે કરવું પડતું કાર્ય DW. હવે DW આ બંને પોઈન્ટ વચ્ચેનો શું મળે? કાર્ય કરવું પડે તો શું મળે? વિદ્યુત સ્થિતિમાન મળે કે નહીં? તો આપણને ખબર છે dV બરાબર શું હતું? DW ના છેદમાં DQ હતું. બરાબર. અહીંયા dV શું છે? VL છે. શું છે? VL. શું કામ? વોલ્ટેજ કોના છે? L ના, ઇન્ડક્ટરના, એટલે કે VL આવશે. હવે હું કોને બનાવું કરતા? DW ને કરતા બનાવું તો VL ઇન્ટુ DQ. આટલું કાર્ય કરવું પડે. VL ઇન્ટુ DQ. VL બરાબર શું હતું? VL બરાબર L ઇન્ટુ DI બાય DT હતું કે નહીં? આપણે ઇન્ડક્શન સેલ્ફ આત્મપ્રેરિત ઇન્ડક્શન માટેનું સૂત્ર VL બરાબર, એટલે કે E બરાબર L ઇન્ટુ DI બાય DT. આ ખબર છે? તો અહીંયા મૂકી દઉં L ઇન્ટુ DI બાય DT ઇન્ટુ DQ. હવે જો અહીંયા DQ બાય DT થાય છે કે નહીં? તો DQ બાય DT બરાબર શું થાય? I. બરાબર છે. તો L ઇન્ટુ I ઇન્ટુ DI. DW બરાબર શું થયું? L ઇન્ટુ I ઇન્ટુ DI. હવે આપણે કાર્ય કરવું પડે છે. શું કરવું પડે છે? કાર્ય કરવું પડે. કાર્યના કારણે આપણને બાહ્ય કાર્ય થાય. એ બાહ્ય કાર્ય
જે બાહ્ય કાર્ય કરવું પડે છે ક્યાંથી ક્યાં થશે વિદ્યુત પ્રવાહ, ક્યાંથી ક્યાં વધશે, 0 થી I જેટલો વધશે. બરાબર છે. બાહ્ય કાર્ય બંને બાજુ ઇન્ટિગ્રેશન લગાડો તો અહીંયા તો ટોટલ મળી જશે બાહ્ય કેટલું ટોટલ કાર્ય કરવું પડે. એક ડીક્યુ નહીં હોય, કેટલા બધા ડીક્યુ હશે, બધાને લઈ જવા માટે કાંઈક કાર્ય કરવું પડતું હોય છે. તો આપણને છેલ્લે શું મળ્યું હતું? L × IL DI આવું મળ્યું હતું કે નહીં? LI DI ક્યાંથી ક્યાં વિદ્યુત પ્રવાહ? પહેલા વિદ્યુત પ્રવાહ કેવો હશે? 0 હશે ને પછી શું થશે? I થશે. એટલે કે પહેલા 0 હશે ને પછી મહત્તમ થશે. શરૂ કરીએ ને પછી મહત્તમ થઈ જાય. બરાબર છે. L કોન્સ્ટન્ટ રહી જશે 0 થી I DI. આનું સંકલન શું થાય? એક ઘાત છે ઉપર અહીંયા I²/2 થાય. એક ઘાત વધે ને છેદમાં એક ઘાત વધે તો શું થાય? Li²/2. આ તમને શું મળ્યું? બાહ્ય કાર્ય. બાહ્ય કાર્ય વડે જે કાર્ય કરવું પડે છે એના કારણે તમને આટલું ઉર્જા મળે. આ કાર્ય થયું છે ટૂંકમાં, આ કાર્ય થયું. હવે ચેન રૂલ ન લાગે. હવે આજે કેટલું કાર્ય કરવું પડ્યું, આ કાર્ય કેમાં સ્ટોર થશે? ઉર્જામાં સ્ટોર થશે. હવે તમને ખબર છે ઉર્જા જે કાંઈક આપણે સ્પ્રિંગ દબાવીએ તો સ્પ્રિંગ દબાવીએ પછી શું થાય? એમાં સ્થિતિ ઉર્જા સ્ટોર થાય. કઈ સ્ટોર થાય? સ્થિતિ ઉર્જા. આ કાર્યના કારણે કઈ સ્થિતિ ઉર્જા સ્ટોર થશે? એટલે કે ઇન્ડક્ટરમાં સ્ટોર થશે. એટલે કે U બરાબર આ જે છે એ શું છે? Li²/2 એ સ્થિતિ ઉર્જાના રૂપમાં ઇન્ડક્ટરની અંદર સ્ટોર થઈ જશે. આ તમારો છેલ્લો જવાબ 1/2 Li². આટલી ઉર્જા સ્ટોર થશે ઇન્ડક્ટરની અંદર. બરાબર છે. કેમ કે કાંઈક કાર્ય કરવું પડે છે. આવડો આ છે ને એનો વિરોધ કરે છે. કોણ? ઇન્ડક્ટર એનો વિરોધ કરે છે. એની સામે આપણે કાંઈક કાર્ય કરીએ. સ્પ્રિંગમાં એવું જ હોય, એ સ્પ્રિંગ છે એ આમ જ રહેવા માંગે છે, પરંતુ આપણે આમ બળ લગાડીએ એટલે કે આ કાર્ય થાય. એમાં સ્થિતિ ઉર્જાના રૂપમાં સ્ટોર થાય. મૂકી દઈએ તો ગતિ ઉર્જા મળી જાય. બરાબર. ચાલો હવે આના ઉપરથી આપણે શું કરશું? દાખલો છે સ્થિતિ ઉર્જાનો મળી ગયું. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આદર્શ કોષ છે. કેવો છે? આ ટોપિક છે ને હું લેવાનો નહોતો, પણ તમે મોડું થયું ને એટલે મેં કીધું હાલો 2 ટોપિક લેવાઈ જશે. લખાઈ ગયા. બરાબર છે. આ ઇન્ડક્ટર છે. આ ઇન્ડક્ટરની સાથે એક આદર્શ કોષ જોડેલો છે. કેટલા વોલ્ટનો છે? 2 વોલ્ટનો આદર્શ કોષ છે. અને જુઓ LR સર્કિટ તમે જોઈશ ને, LR સર્કિટ ભણી ગયા તો LR સર્કિટ છે ને એ આ જે કોઇલ લીધેલી હોય ને, કોઇલ એમાં વિદ્યુત અવરોધ હોય જ તે. કોઈ પણ કોઇલ હોય ને એનો અવરોધ હોય જ તે. તો LR સર્કિટમાં એવું નથી કે 2 અલગ અલગ છૂટા અવરોધ ને L 2 છૂટા હોય. તો આપણે આકૃતિમાં સમજવા માટે આપણે કરીએ. એ કોઇલની અંદર છે ને અવરોધ હોય જ તે. એટલે કે કોઈ પણ કોઇલ લે એ LR સર્કિટ જ થાય. બરાબર છે. તો આમાં જો આપેલું છે L બરાબર 4 મિલી હેનરી અને અવરોધ આનો કેટલો છે? 2 મિલી ઓમ. અવરોધ પાછો ઓછો હોય, કંઈ બહુ વધારે હોય નહીં. આટલું સમજાણું. હવે આને આપણે પહેલાં ભણતા હતા એમ આપણે જે આપણી મેથડ છે એ પ્રમાણે દોરીએ તો કેમ આકૃતિ બને? આવી બનશે. બરાબર છે. અહીંયા 2 વોલ્ટનો, અહીંયા 4 મિલી હેનરી અને અહીંયા 2 મિલી ઓમ. હવે આપણે શોધવાનું શું કીધેલું છે એ જોઈએ કે t બરાબર 0 સમયે કળ બંધ કરવામાં આવે છે. એટલે કે આ કળ છે એને બંધ કરવામાં આવે છે. તો t બરાબર 2 સેકન્ડે ઇન્ડક્ટરમાં શોષાતી ઉર્જા શોધો. એટલે કે આ ઇન્ડક્ટરની અંદર શોષાતી ઉર્જા શોધો એ પૂછ્યું છે. હવે I બરાબર શું છે? આપણે મ્યુચ્યુઅલ શું કહેવાય LR સર્કિટમાં આપણે જોઈ ગયા. I બરાબર I0 × 1 - e⁻ t/τ. આ તો આવ્યું હતું ને આપણે જ્યારે શરૂ કરીએ તો વિદ્યુત પ્રવાહમાં થતો વધારો
એટલે કે ટાઉ સમયે વચ્ચેનો એક ટાઉ સમયે જોયું હતું, આખું ઇક્વેશન જોયું હતું ને, પહેલાં 0 હોય પછી વિદ્યુત પ્રવાહ વધે, વચ્ચેનો સમયે કેટલો વિદ્યુત પ્રવાહ હોય, I બરાબર મહત્તમ વિદ્યુત પ્રવાહ ઇન્ટુ 1 માઇનસ e રેસ ટુ માઇનસ t અપોન ટાઉ. આ આપણે જોયેલું છે. તો એનો ઉપયોગ આપણે કરવાનો છે. પહેલાં કળ શરૂ કરવામાં આવે છે તો t બરાબર વચ્ચેનો સમય કયો છે 2 સેકન્ડે વિદ્યુત પ્રવાહ શોધો. પહેલાં વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, પછી શોષાતી ઉર્જા શોધવાની છે. બરાબર. હવે આપણને ટાઉની વેલ્યુ આપણે શોધવી પડશે. અહીંયા ટાઉ બરાબર શું છે જોયું હતું ને આપણે, ટાઉ બરાબર L અપોન R ધાર્યું હતું, L અપોન R બરાબર ટાઉ ધાર્યું હતું. તો L ની વેલ્યુ શું છે અહીંયા, L ની વેલ્યુ 4 મિલી હેનરી, 4/2 તો 2 થશે, 2 બરાબર છે, 2 થશે. અને આપણને 2 સેકન્ડે કીધું છે એટલે કે I0. હવે I0 ની વેલ્યુ શું મૂકશું, E અપોન R જ મૂકશું. I0 બરાબર E અપોન R જ થશે ને, કેપિટલ R બરાબર છે ને પછી E અપોન I0 ની વેલ્યુ કાંક 10³ આપેલી છે. ફોન આવ્યો. હવે I0 ની વેલ્યુ આપણે શોધવી પડશે. I0 ની વેલ્યુ કેમ મળે, વોલ્ટેજના છેદમાં અવરોધ મળે કે નહીં, વોલ્ટેજના છેદમાં અવરોધ. વોલ્ટેજ કેટલા છે આપણે અહીંયા, E ની વેલ્યુ શું છે 2 વોલ્ટ બરાબર છે. 2 ના છેદમાં અવરોધ કેટલા છે 2 મિલી હેનરી, એટલે 2 ઇન્ટુ 10⁻³ 2 ઉડી ગયા તો શું બન્યું 10⁻³ એટલે કે અહીંયા શું મળશું 10⁻³ 1 માઇનસ e રેસ ટુ 2/2. હવે છે ને t10⁻³ 1 માઇનસ e રેસ ટુ -1. હવે છે ને તમને અહીંયા e ની વેલ્યુ આપેલી છે, સ્મોલ e ની વેલ્યુ આપેલી છે. તમને શું આપેલી હતી, સ્મોલ e ની વેલ્યુ આપેલી છે 3 લેવું. સ્મોલ e ની વેલ્યુ શું આપેલી છે 3, તો અહીંયા મૂકીશ 10⁻³ 1 માઇનસ 1 અપોન e, e ની જગ્યાએ 3, 1 માઇનસ 3 માઇનસ 1 શું થાય 2, 2/3 થયા, 2/3 ઇન્ટુ 10⁻³ 2/3 ઇન્ટુ 10⁻³ આ શું મળ્યું આપણને, વિદ્યુત પ્રવાહ મળ્યો. આપણે શોધવાનું છે શું, નહીં એમ નથી શોધવાનું, શોષાતી ઉર્જા શોધવાની છે. બરાબર છે. આજે ક્વેશ્ચન આ પછીથી લીધેલો છે એટલે ક્વેશ્ચન લખ્યો નહોતો અમે. તો ઉર્જા શોધવા માટે આપણે ઉર્જાનું સૂત્ર શું જોયું આપણે હમણાં, U બરાબર 1/3 Li² જોયું કે નહીં, 1/3. L ની વેલ્યુ શું છે આપણી 4 મિલી, 4 ઇન્ટુ 10⁻³ અને I ની વેલ્યુ શું મળી આપણને 2/3 તો 2/3 ઇન્ટુ 2/3 ઇન્ટુ 10⁻³ 10⁻³ ઇન્ટુ 10⁻³ એક ઉડી ગઈ બરાબર છે. હવે આમાં શું કરશું 2 ઉડી જાય, 4 દુ 8, 8/9 3 × 9 થાય ને ઇન્ટુ 10⁻³ આ તમારો જવાબ. શોષાતી ઉર્જા U બરાબર 8/9 10⁻³. આ જો શોષાતી ઉર્જા એનો ઉપયોગ કરીને એસી જનરેટર બને. હવે આવશે એસી જનરેટર જે આપણે કાલે ડિસ્કસ કરશું. અને પછી એક બ્રિજ છે એસી જનરેટર ટોપિકથી સીધા આપણે 7મા યુનિટમાં સ્ટાર્ટ કરી દઈશું. શું બહુ મોટું ચેપ્ટર નીકળ્યું, ચેપ્ટર નહીં હવે કામ કેટલું ઝડપી થાય છે પહેલા કરતા. તમને એમ લાગે આ ટોપિક હા જલ્દી થાય છે, કેમ કે જે કલાક અમારે 1.5 કલાકમાં લેક્ચર આપણે કલાક સવા કલાક લેતો ને એ હવે લેક્ચર 44 મિનિટ એમાં પૂરો થઈ જાય, અડધી કલાક થઈ ને, એટલે સ્પીડમાં પણ થાય છે અને મજા આવે.
એ તો વાંધો નહીં, આપણે ક્યાં પ્રોફેશનલ નથી આપણે. તરત આમ થવા મળે. પ્રોફેશનલ કટ કર દે નહીં. એસી જનરેટર વિશે આપણે કાલે વાત કરશું.